નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ભવાય ભવાય સર્વવા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આજે નિયમસારની જીવ અધિકારની પહેલી ગાથાનો સ્વાધ્યાય આપણે કરીશું. આ તાત્પર્ય વૃત્તિ ટીકાની શરૂઆતમાં મુનિવર શ્રી પદ્મપ્રભુમલધારી દેવે 7 શ્લોક કયા, 7 કળશ કયા અને એમાં એમણે મંગલાચરણ કર્યું અને આ તાત્પર્ય વૃત્તિ ટીકા શા માટે લખી એનું કારણ પણ દર્શાવ્યું અને પોતાના ગુરુને પણ નમસ્કાર કર્યા. હવે કુંકુંદાચાર્ય ભગવાનની નિયમસારની પહેલી ગાથા આજે આપણે લઈએ છીએ. આ ગાથા અર્ધમાગધીમાં છે, એટલે પ્રાકૃતમાં છે અને એનું સંસ્કૃત ભાષાંતર પદ્યમાં પણ સાથે છે. તો આપણે સંસ્કૃત પદ્ય લઈશું, જેથી આપણને અન્વયાર્થમાં વધારે સારી રીતે સમજણ પડે. તો ગાથા 1. નત્વા જિનમ વીરમ અનંત પરજ્ઞાન દર્શન સ્વભાવમ વક્ષ્યામિ નિયમસારમ કેવલી સુત કેવલી વણિતમ. અન્વયાર્થમાં કહે છે કે અનંત વર જ્ઞાન દર્શન સ્વભાવમ, અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે, અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે, એવા કેવળ જ્ઞાની અને કેવળ દર્શની જીન વીરને નત્વા કેવલી શ્રુત કેવલી વણિતમ, એવા જીનવીરને નમીને કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું નિયમ સારમ વક્ષ્યામી, નિયમ સાર હું કહીશ. કુંકુંદાચાર્ય ભગવાન એકી સાથે ઘણી વાત પહેલી ગાથામાં કહે છે. એમણે આમાં મંગલિક પણ કર્યું છે અને પોતે આ નિયમસારને કહેશે એ વાત પણ કરી છે. આ અદ્ભુત એવા નિયમસાર શાસ્ત્રની પોતે રચના કરી રહ્યા છે. તો તે વખતે પહેલા તો એમણે જીન વીરને એટલે મહાવીર સ્વામી ભગવાનને, જીનેશ્વર ભગવાનને નમસ્કાર કર્યા છે અને સાથે એમ પણ કહ્યું કે જે હું નિયમસાર કહીશ તે કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે, એવું નિયમસાર હું કહીશ. વળી ચોથી વાત એ પણ લીધી કે જીનવીર કેવા છે એ વાત પણ સાથે એમણે લઈ લીધી કે અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે.
અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે એવા કેવળ જ્ઞાની અને કેવળ દર્શની જીનેશ્વર ભગવાન છે. અહીંયા તો જીન વીર એમ કહ્યું છે, એટલે એમાં તો મહાવીર સ્વામી ભગવાનની વાત થાય છે. વર્ધમાન મહાવીર સ્વામી 24મા તીર્થંકરની વાત કરી. એમને નમીને કેવડી અને શ્રુત કેવડીઓએ કહેલું, એટલે કે જેનું ઉદ્ભવ સ્થાન જીનેશ્વર ભગવાનની વાણી છે અને જે શ્રુત કેવડીઓ દ્વારા પણ આત્મસાત થયું છે, એવું આ પરમ આગમ હું કહીશ, નિયમ સાર હું કહીશ. એક સાથે 4 વાત આચાર્ય ભગવાને 2 લીટીમાં કહી, અને જે વાત કરી છે એનો પણ વિસ્તાર કરવા બેસીએ તો ઘણો વિસ્તાર થાય એવું છે. ટીકામાં મુનિવર શ્રી પદ્મપ્રભુમલધારી દેવે એનો વિસ્તાર કર્યો છે, અને એ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પણ એનો ઘણો વિસ્તાર કર્યો છે. એ બધું આજે આપણે સમજીશું. તો અન્વયાર્થ પછીથી ટીકામાં અહીંયા મુનિવર કહે છે કે અહીં જીનમ નત્વા એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ થયું છે. નત્વા એટલે નમસ્કાર કરીશ. જીનમ નત્વા, જીનેશ્વરને નમસ્કાર કરીશ અને આ શાસ્ત્રની શરૂઆત કરું છું. હવે આવા બીજા પણ જે શબ્દો છે, જે પદો છે, એનું પણ મુનિવર તાત્પર્ય સમજાવે છે. કેમ કે ટીકાનું નામ તાત્પર્ય વૃત્તિ છે, એટલે મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ આપણને બધા પદોનું તાત્પર્ય તો સમજાવશે જ. આખું શાસ્ત્ર જ એવું છે કે જેમાંથી પ્રયોજનભૂત વાત બધી જ, મોક્ષ માર્ગની બધી જ વાત પદ્મપ્રભુમલધારી દેવ કહેવાના જ છે, સમજાવશે જ. અહીંયા કહે છે કે નત્વા ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે, એટલે બધા પદોનું તાત્પર્ય સમજાવવામાં આવે છે. એ દ્વારા ખરેખર તો આ ગાથા આપણને સમજાવી રહ્યા છે, એની ટીકા કરી રહ્યા છે, એનું વિવરણ કરી રહ્યા છે, એનું વિવેચન કરી રહ્યા છે, એના ઉપર વ્યાખ્યાન કરી રહ્યા છે. શું કહે છે કે અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહ રાગ દ્વેષ આદિકને જે જીતે છે તે જીન છે. જો જીનમ નત્વા એમ કહ્યું ને, તો એમાં જીનેશ્વર કોણ છે, જીન કોણ છે? તો જીન માટે અહીંયા કહે છે કે મોહ રાગ દ્વેષ આદિકને જેણે જીત્યા છે તે જીન છે, તે જીનેશ્વર છે. અને મોહ રાગ દ્વેષ ને જીત્યા છે તો એની પણ વાત કરી દીધી કે એ આ જન્મરૂપ અટવી એટલે કે જંગલ, આ જન્મરૂપ જંગલને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત છે. એટલે કે જેને કારણે આ જન્મ મરણ થઈ રહ્યા છે એવા એ છે. મોહ રાગ દ્વેષ આદિ જે છે એ ભાવને કારણે જીવને જન્મ અને મરણ થઈ રહ્યા છે, ભવના ભ્રમણ થઈ રહ્યા છે. એવા મોહ રાગ દ્વેષ આદિકને જેણે જીત્યા છે તે જીન છે. વળી આગળ કહે છે કે વીર, વીર એટલે વિક્રાંત, વિક્રાંત એટલે પરાક્રમી, વીર એટલે વિક્રાંત પરાક્રમી. વીરતા પોરવે, શૌર્ય પોરવે, વિક્રમ પરાક્રમ પોરવે, કર્મ શત્રુઓ પર વિજય મેળવે તે વીર છે. કર્મ શત્રુઓ પર વિજય મેળવે તે વીર છે. એવા વીરને કે જે શ્રી વર્ધમાન, શ્રી સમંતીનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે. 5 નામથી મહાવીર સ્વામી ભગવાન
જાણીતા છે, પ્રચલિત છે. 5 નામ એમના છે. મહાવીર સ્વામી ભગવાનને આપણે 5 નામથી જાણીએ છીએ. કે છે કે જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે. અહીંયા ભરત ક્ષેત્રને 224માં તીર્થંકર થયા. તીર્થનાથ કયા એમને, તીર્થના કરનારા, તીર્થના રક્ષક એવા એ મહાવીર સ્વામી ભગવાન છે. જે 3 ભુવનના સચરાચર દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવા દેખવામાં સમર્થ, 3 ભુવનના સચરાચર, ચર અને અચર બંને સહિત બધાના દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવા દેખવામાં સમર્થ એવા સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ, સકળ નિર્મળ, સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન દર્શનથી સંયુક્ત છે. તેમને પ્રણમીને કહું છું, તેમને નમસ્કાર કરીને કહું છું. શું કહું છું? નિયમ સાર કહું છું. નિયમ શબ્દ પ્રથમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે છે. નિયમ શબ્દ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે છે. નિયમ સાર એટલે નિયમનો સાર એમ કહેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે શુદ્ધ રત્નત્રય છે એનું સ્વરૂપ કહ્યું, એટલે એનું શુદ્ધ સ્વરૂપ કહ્યું. એમ કહેતા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું. કેવું છે તે? તો કે કેવળીઓ અને શ્રુત કેવળીઓએ કહેલું છે. કેવળીઓ તે સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનાર કેવળ જ્ઞાની પરમાત્મા છે. જેમને કેવળ જ્ઞાન થયું છે તે અરિહંત પરમાત્મા છે. એવા અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછીથી પોતે બધું જ પ્રત્યક્ષ જાણે છે. શું બધું પ્રત્યક્ષ જાણે છે? 3 કાળના સર્વ પદાર્થોના, એટલે કે જેટલા જગતમાં પદાર્થ છે બધા પદાર્થોના 3 કાળના, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળના બધા જ પરિણામને જાણે છે. એટલે બધી જ પર્યાયોને જાણે છે. ભૂતકાળની, ભવિષ્યકાળની, વર્તમાન કાળની બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને એક સમયમાં એક સાથે યુગપત જાણે છે. અને આવું કેવી રીતે હોય? તો કે પ્રત્યક્ષ પોતે જ્ઞાન કરે છે. એટલે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન નથી કરતા, એ પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. કે સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા, સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા એમ કહ્યું ને કે એ કઈ રીતે? તો આ રીતે પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. પોતાના આત્માના પ્રદેશોથી સીધું જ્ઞાન થાય છે. અને શુદ્ધ કેવળીઓ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા, શુદ્ધ કેવળીઓ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા છે. ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જે જ્ઞાન પ્રકાશ્યું છે, એ જ્ઞાન એ સકળ બધું દ્રવ્ય શુદ્ધ, કે જેને જાણીને, સમજીને, વિચારીને, ઊંડા ચિંતન કરીને એવું ભાવશ્રુત પ્રગટ કરાય છે, એવું એ દ્રવ્યશ્રુત. ભગવાનની વાણી એ દ્રવ્યશ્રુત છે. તો કહે છે કે શ્રુત કેવળીઓ એ સકળ દ્રવ્યશ્રુતના ધરનારા છે. ભગવાનની વાણીમાં આવેલ પરમ પ્રકાશને ગ્રહણ કરનારા છે. ભગવાનની વાણીમાં આવેલ સમગ્ર જ્ઞાનને ધરનારા છે. એમ એ દ્રવ્યશ્રુતના ધરનારા છે. એવા બંનેની વાત હવે સાથે લે છે કે જે સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા કેવળીઓ અને શ્રુત કેવળીઓ જે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા છે, એમણે કહેલું સકળ ભવ્ય સમૂહને હિત કર. એમણે કહેલું છે આ, અને બીજું સકળ ભવ્ય સમૂહને હિત કર. એટલે ભવ્ય જીવોને હિતકારી છે. જે
મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી અને પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરી લે છે એવા ભવ્ય જીવોને, ભવ્ય સમૂહને હિત કરો. નિયમસાર નામનું પરમ આગમ હું કહું છું. આ રીતે કુંકુંદાચાર્ય ભગવાન અર્યંત પરમેશ્વરને નમસ્કાર કરીને આવું નિયમસાર નામનું પરમ આગમ કહે છે. આમ વિશિષ્ટ ઇષ્ટ દેવતાના સ્તવન પછી સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવ ગુરુએ પ્રતિજ્ઞા કરી. જો ટીકામાં અહીંયા શ્રી કુંકુંદાચાર્ય દેવ ગુરુએ પ્રતિજ્ઞા કરી એમ મુનિવર શ્રી પદ્મપ્રભમલધારી દેવ કહે છે. એમાં એમને પાછળ ગુરુ શબ્દ ઉમેર્યો છે. શ્રી કુંકુંદાચાર્ય, એ આચાર્ય તો છે કુંકુંદાચાર્ય, પણ પાછળ લખ્યું છે કે કુંકુંદાચાર્ય દેવ ગુરુ એ પ્રતિજ્ઞા કરી. તો અહીંયા આ બધા પદોનું તાત્પર્ય જે કહેવામાં આવ્યું છે એને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી વધારે વિસ્તારપૂર્વક સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પારા નંબર 17. ગાથા 1 ગાથાર્થ ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં અન્વયાર્થની અંદર કેટલીક મહત્વની વાત છે એ આપણે પહેલા લઈએ. કે છે કે અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે એવા કેવળ જ્ઞાની અને કેવળ દર્શની જીન વીરને નમીને. જો આમ કહ્યું ને, ટીકામાં આ રીતે વાત કરીને, તો સમયસારમાં જે શરૂઆત કરી છે ત્યાં સિદ્ધ ભગવંતોને વંદન કરી છે, અને અહીંયા આ શાસ્ત્રમાં એટલે કે નિયમસારમાં મોક્ષ માર્ગ કેવો છે તેથી વર્તમાન શાસન નાયક એવા શ્રી વીર ભગવાનને નમસ્કાર કર્યા છે, એટલે કે અર્યંત પરમેશ્વરને નમસ્કાર કર્યા છે. સમયસારમાં ત્યાં સિદ્ધ ભગવંતોને વંદન કર્યું છે. વંદિતું કરીને જે વાત કરી છે ત્યાં તો અહીંયા એના કરતા શું ફેર કર્યો છે કે અહીંયા આ શાસ્ત્રની અંદર મોક્ષ માર્ગ કેવો છે તેથી વર્તમાન શાસન નાયક એવા શ્રી વીર ભગવાનને નમસ્કાર કર્યા છે, જેમણે ભવના ભાવને જીત્યા છે. ભવના ભાવને જીત્યા છે. હવે એમને ભવ થાય નહીં, એવો ભાવ જ થતો નથી કે જેથી ભવ થાય. હવે એ ભાવ શમી ગયા છે, એટલે હવે રાગ દ્વેષના ભાવ થતા જ નથી, એવી એમની દશા છે. ભવનો અભાવ કર્યો છે, હવે પ્રભુને ભવ નથી. એવા શ્રી જીન વીરને નમીને કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ. જો વીર ભગવાનને નમસ્કાર કર્યા છે એટલે આમ તો વીર ભગવાન પણ સિદ્ધ જ થયા છે, એ પણ સિદ્ધ છે. પણ આપણે તો ભૂત નૈગમ નયની અપેક્ષાથી વાત કરીએ એટલે અહીંયા ગુરુદેવે એવો અર્થ કર્યો છે કે વર્તમાન શાસન નાયક એવા શ્રી વીર ભગવાનને નમસ્કાર કર્યા છે. વાસ્તવમાં તો ભાવિસ્વામી ભગવાન પણ હવે તો સિદ્ધ થઈ ચૂક્યા છે. ત્યાં સમયસારમાં કોઈ નામ લીધા વગર સિદ્ધને નમસ્કાર કર્યા હતા, અને અહીંયા આ રીતે નમસ્કાર કર્યા છે કે જેમનું વર્તમાન શાસન ચાલે છે ભરત ક્ષેત્રને વિશે એવા વીર ભગવાનને નમસ્કાર કર્યા છે. એવા શ્રી જીન વીરને નમીને કેવલી શુદ્ધ કેવલી ભણીદમ કેવળી અને શુદ્ધ કેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ. કેવળી પરમાત્માએ અને શુદ્ધ કેવળીઓએ જે મોક્ષનો માર્ગ એટલે નિયમસાર કયો છે તે હું આ પરમ આગમમાં કહીશ એમ આચાર્ય ભગવાન કહે છે. રક્ષાનું એટલે હું કહીશ. ટીકા ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ. પારા નંબર 18 ઉપર અહીંયા કહે છે કે જુઓ, શરૂઆતમાં જ શું કહ્યું, મૂળ ગાથાની અંદર અણમી જીણમ જીનમ નત્વા એનું સંસ્કૃત છે, ત્યાંથી એ શરૂઆત કરી છે ને, અને અહીંયા જે પ્રાકૃતમાં જે કહ્યું તે અણિયમ જીણમ. ગાથામાં પહેલા શબ્દો જીનને નમીને એટલે શું, એટલે કે પરમ વિતરાગ ભાવને ભગવાન વિતરાગ દેવને નમસ્કાર કરીને.
જેમને પૂર્ણ વિતરાગતા પ્રગટી છે એવા શ્રી જીનને નમસ્કાર. પહેલા જ જીન શબ્દ લીધો છે, શરૂઆત જ જીન શબ્દથી કરી છે. વસ્તુ સ્વરૂપે તો આત્મા જીન સ્વરૂપ જીન જ છે. જેટલા જીવ છે એ બધા જીન સમાન છે. જેટલા જીવ છે તે બધા જીન સમાન જ છે. પોતાનામાં રહેલ જીન પદને પ્રગટ કરે એવા છે, પર્યાયમાં એને પ્રગટ કરે એમ છે. કહે છે કે વસ્તુ સ્વરૂપે તો આત્મા જીન સ્વરૂપ જીન જ છે, અને પર્યાયમાં જેમને રાગ દ્વેષ મોહ રહિત પરમ વિતરાગ દશા એટલે જીન દશા પ્રગટી છે, તેમને નમીને તેમને નમસ્કાર કરીને આચાર્ય દેવ શાસ્ત્રની આદિમાં અસાધારણ મંગળ કરતા આ ગાથા કહે છે. અસાધારણ માંગલિક કર્યું છે. અસાધારણ એટલે એમાં બધો ભાવ ભરી દીધો છે. 4 વાત આપણે લીધી એ પ્રમાણે બધા ભાવ ભરી દીધા છે એવું માંગલિક કર્યું છે. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમસ્ત મોહ રાગ દ્વેષ આદિકને જે જીતે છે તે જીન છે. ભગવાન આત્મા અંદર જીન સ્વરૂપ જ છે. જેણે આવા જીન સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને ભવના કારણભૂત એવા મોહ રાગ દ્વેષને સંપૂર્ણતાએ જીત્યા છે તેને જીન કહે છે. આવી વાત આવે એટલે મોટાભાગના જૈનો એમ જ માને કે રાગ દ્વેષને જીતીએ તો આપણે જૈન કહેવાઈએ. એટલે આપણે પહેલા તો સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય તો રાગ દ્વેષને જીતવા જોઈએ. રાગ દ્વેષને આપણે જીતી લેવા એટલે રાગ દ્વેષ કરવાની, કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ કરવાની. એમ બિચારા ભોળા જીવો ધર્મની શરૂઆત માને છે કે રાગ દ્વેષથી આપણે બચવું, રાગ દ્વેષ નહીં કરવા. આટલી જ વાત. ભલા ભગવાન, તું અનાદિનો રાગ દ્વેષ કરી રહ્યો છો અને તને એમ રાગ દ્વેષ ટળી જશે? અનાદિનો તું રાગ દ્વેષ કરી રહ્યો છે અને આ વાણી, આવી વાણી તો તે અનેક વાર સાંભળી છે. તું તો સાક્ષાત પ્રભુના સમોસરણમાં પણ ગયો છે. અરિંદ ભગવાનના સમોસરણમાં, તીર્થંકર ભગવાનના સમોસરણમાં બેસીને પણ તે આ વાત સાંભળી છે. અરે તું મુનિ પણ થયો છે અને તે છતાંય જો તારા હજી રાગ દ્વેષ નથી ટળ્યા તો તારા આમ નિર્ણય કરવા માત્રથી શું રાગ દ્વેષ ટળી જશે? જરાક તો વિચાર કર. એમ રાગ દ્વેષ ટળી જાય છે? ભગવાનને રાગ દ્વેષ ટળ્યા છે એમ જે કહ્યું, ભગવાને રાગ દ્વેષ મોહને જીતી લીધા છે એમ જે કહ્યું, પણ એમના પુરુષાર્થને તો ભાઈ તું સમજ. તું એ પુરુષાર્થને સમજ્યો નથી. પ્રભુએ પુરુષાર્થ કઈ રીતે કર્યો? એમને રાગ દ્વેષ ટાળવાનો પુરુષાર્થ કર્યો કે કઈ બીજી રીતે પુરુષાર્થ કર્યો છે? જરાક વિચાર તો કર. તું જ્ઞાન સ્વરૂપ છો, ભગવાન આત્મા છો. જ્ઞાન સ્વરૂપ છો, માત્ર જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં એવો ભગવાન આત્મા છો. એ વાતનો પહેલા નિર્ણય કર. તું જ્ઞાન સ્વરૂપ છો એવો પહેલા નિર્ણય કર. અને જ્ઞાન સ્વરૂપ સિવાય બીજું તારું કાંઈ સ્વરૂપ છે નહીં. બીજું તું કાંઈ કરી શકવા માટે સમર્થ પણ નથી. પરના કાંઈ પણ કાર્યો તું કરી નથી શકતો એવો તું પરનો અકર્તા છો અને તું જ્ઞાન સ્વરૂપ છો આટલો પહેલા નિર્ણય કર. અને પછી જ્ઞાન સ્વરૂપ છો તો પરનું જ્ઞાન કરવા વાળો છો કે સ્વનું જ્ઞાન કરવા વાળો છો? જ્ઞાન કરવામાં તને કઈ પરની અપેક્ષા નથી. તું પૂર્ણ છો, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છો અને તને કોઈની અપેક્ષા નથી. તારા પોતાના પરિણમનમાં તને કોઈની અપેક્ષા નથી. એ વાતનો પહેલા નિર્ણય કર. અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન એવી રીતે થઈ ગયું છે કે જેથી તારું સ્વરૂપ ક્યાંય કોઈ રીતે ખરડાય નહીં, મલિન થાય નહીં, એમાં કાંઈ નુકસાન હાનિ થાય નહીં. એમ તારું નિર્મળ ભવન થઈ રહ્યું છે, એમ તારું નિર્મળ પરિણમન થઈ રહ્યું છે. એનો તો તું વિચાર કર. અને એવા સામર્થ્ય વાળો છો એવો જ્યારે તને નિર્ણય થાય, એવા સામર્થ્ય વાળો છો એવો નિર્ણય થાય ત્યારે તું પોતાને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરીકે જાણે. અને એ પણ વિકલ્પ સહિત જાણે છે. એવો દ્રઢ નિર્ણય થાય કે હું જ્ઞાન સ્વરૂપ જ છું ને બીજું કાંઈ કરી શકતો નથી. એવો દ્રઢ નિર્ણય થાય તો પછી દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ પડે છે.
અને દ્રષ્ટિ પોતાના સ્વરૂપ પર વળે છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે, એટલે પછી પેલા રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ અને નવ પ્રકારના કસાયો એમાંનું કાંઈ પછી ઉત્પન્ન થતું જ નથી. એવા વિભાવ ભાવે પછી પરિણમન થતું જ નથી. ધ્રુવનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, એટલે પછી એવા ભાવ થતા જ નથી, ઉત્પન્ન જ થતા નથી. અને એમ ને એમ પ્રયત્ન કરતા કરતા વારંવાર એમ પોતાના સ્વરૂપમાં જતા રાગ દ્વેષ મંદ પડે છે. મંદ પડીને પછી ઘટતા ઘટતા એ નિર્મૂળ થઈ જાય છે. એવી દશા પ્રાપ્ત થાય છે. અહીં રાગ દ્વેષને પકડીને કાઢી શકાતા નથી. અહીંયા તો જ્યારે જ્યારે વાત આવી આવે તો બસ એમ જ બધા શરૂ કરી દે, બસ આપણે રાગ દ્વેષ નહીં કરવા. અરે તું જરાક વિચાર તો કર, કઈ રાગ દ્વેષ નહીં કરવા એમ બોલવાથી રાગ દ્વેષ ઓછા થઈ જાય છે? એવા તો નિર્ણયો તે અનંત વાર કર્યા, પણ એમ કઈ થતું નથી. તને આધાર શું છે? તને તારા સ્વરૂપનો આધાર છે. તારા સ્વરૂપના આધારે એનો આશ્રય કરતા, એનું શરણ લેતા, પોતાના શુદ્ધ સ્વરૂપનું શરણ લેતા એવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. એમ રાગ દ્વેષ મોહ આદિને જીતાય છે, બીજી કોઈ રીત નથી. ઘણી વાર આ વાત તો ગુરુદેવે સમજાવી છે, પણ આ વિચારો પ્રયત્ન જ ઊંધો કરે છે. એના પ્રયત્નની દિશા જ ઊંધી છે. પોતાના સ્વરૂપને સમજી અને એમાં એનો અનુભવ કરી અને લીનતા કરવી, એવા સીધા પુરુષાર્થને બદલે અવળા પુરુષાર્થે ચડી ગયો છે. શુભાશુભ ભાવમાં ધર્મ માની અને એ ઊંધા પુરુષાર્થે ચડી ગયો છે, જેને કારણે એને પુણ્ય પાપના બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. આખી વાતમાં જ ફેર છે. ગુરુદેવે ઘણી વાર આ વાત તો કરી છે કે મૂળમાં જ ભૂલ છે, મૂળમાં આ ભૂલ છે. એનો પુરુષાર્થ સાવ ઊંધો ચાલી રહ્યો છે. એને રાગ દ્વેષને દૂર કરવા છે. એને રાગ દ્વેષને પકડીને જાણે કે કાઢી શકાતા હોય તો કાઢી નાખવા છે. એને બાહ્ય તપ કરી અને કર્મની નિર્જરા કરવી છે. અરે કર્મની નિર્જરા તો દરેક સમયે થઈ રહી છે, તને ક્યાં ખબર છે? કોઈ કર્મ બેસી રહેતું જ નથી. દરેક કર્મને સ્થિતિ બંધ છે અને દરેક કર્મ સમયે સમયે નિર્જરી રહ્યું છે. એમાં તારે કરવા પણ ક્યાં કાંઈ છે? અને એમે તું ક્યાં પરના કાર્યો કરી શકે છે? જે કરવાનું છે તે કરને. તારા સ્વરૂપને સમજીને એમાં લીનતા કરવાનો પુરુષાર્થ ઉપાડને. પહેલા તો એનો અનુભવ કર, એવો અનુભવ કર પોતાના સ્વરૂપનો, અને પછી આગળ વધીને એમાં લીનતાનો પુરુષાર્થ કર, એટલે આપોઆપ બધું થઈ જશે. પછી તારે રાગ દ્વેષને જીતવા માટે બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર જ નહીં રહે. રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. પ્રભુ તને ખૂબ સમજાવ્યું છે ગુરુદેવે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા શક્તિ રૂપે, સત્વ રૂપે, સ્વભાવે જીન સ્વરૂપ જ છે. તો આ ભગવાન આત્મા આવો છે એનો નિર્ણય તો કર, દ્રઢતા તો કર કે હું ભગવાન આત્મા શક્તિ રૂપે, સત્વ રૂપે, સ્વભાવે જીનેશ્વર જેવો જ છું. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, મારામાં મલિનતા નથી, મારા સ્વરૂપમાં મલિનતા નથી, મારામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે મને મલિનતા થાય. અને આમ ન હોત તો કોઈ પણ જીનેશ્વર થઈ શક્યા જ ન હોત. જીન સ્વરૂપ પોતે અંદરમાંથી ન હોય તો પછી એવી જીન પર્યાય પ્રગટ ક્યાંથી થાય? જેમણે એવી નિર્મળ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે એ બધાએ પહેલા આવો નિર્ધાર કર્યો અને પછી પુરુષાર્થ ઉપાડ્યો છે કે પોતે જીન સ્વરૂપ જ છે. પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, અખંડ છે, એક છે, અભેદ છે. એમાં કોઈ મલિનતા નથી, એમાં કોઈ ભેદ નથી. એવા પોતાના અભેદનો પહેલા વિકલ્પ દ્વારા સ્વીકાર કરીને, એવા પરમ સત્યનો સ્વીકાર કરીને પછી પુરુષાર્થ ઉપાડે છે. એટલે પોતે જીન સ્વરૂપ છે. જીન સ્વરૂપ ન હોય તો જીન પર્યાય પ્રગટ ક્યાંથી થાય? ન થાય. તે અંદરમાં જીન સ્વરૂપ જ છે. આ જ નિર્ધાર કરવાનો છે. આ જ પુરુષાર્થની શરૂઆત છે. તેથી નિજ સ્વભાવનું શરણ લઈને જેણે સમસ્ત મોહ રાગ દ્વેષને જીત્યા છે તે જીન છે. અને એવા જીનને વીર કહીએ,
જીન છે તે વીર છે. મુનિવરે અહીંયા વીર શબ્દના ઘણા અર્થ કર્યા છે. વીર એટલે વિક્રાંત પરાક્રમી. ભગવાન વીર વિક્રાંત પરાક્રમી છે. શામાં પરાક્રમી છે? તો કે મોહ રાગ દ્વેષને જીતવામાં એ પરાક્રમી છે. પોતાના સ્વભાવનો આશ્રય લઈને મોહ રાગ દ્વેષને જીતવામાં તેઓ અતુલ પરાક્રમી છે. જેમની તુલના કોઈની સાથે ન થાય એવા અતુલ પરાક્રમી છે. વીર એટલે વીરતા પૂર્વે એ વીર. વીરતા પૂર્વે એ વીર એટલે આ વીરની વિશેષ વ્યાખ્યા થઈ કે જે વીર્યની સ્ફૂર્ણા કરીને અનંત ગુણને રચે અને રાગાદિને જીતે તે વીર છે. પૂર્ણ શુદ્ધ દશા થાય છે ત્યારે એનું વીર્ય પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવની રચના કરવાવાળું હંમેશને માટે થઈ જાય છે, એમ પરિણમી જાય છે. એટલે કે છે કે વીર્યની સ્ફૂર્ણા કરીને અનંત ગુણોને રચે અને રાગાદિને જીતે તે વીર છે. વીર એટલે શૌર્ય પૂર્વે. વીર એટલે શૌર્ય પૂર્વે. કેવું શૌર્ય છે? કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનું જેવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપ રૂપે પોતે પરિણમે એવું શૌર્ય પૂર્વે છે. વીર એટલે વિક્રમ પરાક્રમ પૂર્વે. પરાક્રમ પણ પોતાનું કેવું છે? તો કે આ અજ્ઞાન મોહ રાગ દ્વેષ અને એમને પોતાના પરાક્રમ દ્વારા જીતી લીધા છે. એ મોટામાં મોટું પરાક્રમ છે. હવે કોઈ વિકારી પર્યાય ભાવ ઉત્પન્ન જ થતા નથી. આ મોટામાં મોટું પરાક્રમ છે. પરાક્રમ પૂર્વે તે વિક્રમ છે. એટલે કે અનંત ગુણ સ્વરૂપ નિજ આત્માની સન્મુખ થઈને અનંત વીર્યની સ્ફૂર્ણા કરે તે વિક્રમ છે. વળી શું કહ્યું છે વીરને માટે? કે કર્મ શત્રુઓ પર વિજય મેળવે તે વીર છે. પોતાના વીર્યને વિશેષે પ્રેરે, સ્વભાવ સન્મુખ કરે તે વીર છે. અને એમ કરતા કર્મનો નાશ થાય છે, કર્મમળ દૂર થાય છે. એમ કર્મ શત્રુઓ પર વિજય મેળવે છે. આ કર્મ શત્રુઓ પર વિજય મેળવે છે આવી વાત સાંભળે એટલે ઘણાને એમ થઈ જાય કે આપણે બસ હવે કર્મની નિર્જરા કરી નાખીએ અને બાહ્ય તપ કરવા લાગી જાય. કેમ કે એમના મનમાં એમ છે કે બાહ્ય તપ કરીએ એટલે કર્મની નિર્જરા થાય. એટલી બધી ઊંધી માન્યતાઓ. સાધકને પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતાના પુરુષાર્થ કરે ત્યારે બાહ્યમાં એવા તપ હોય છે, વ્રત હોય છે. પણ જેને અંતરંગમાં સ્વરૂપને સ્પર્શવાનો નિર્ણય પણ કર્યો નથી એના એ બાહ્ય તપ તો શુભ ભાવ છે એથી વિશેષ કાંઈ નથી અને એ પુણ્યબંધનું જ કારણ છે. એટલે એને ક્યાંથી નિર્જરા થાય? ઈચ્છા નિરોધ તપ કહ્યું છે. ઈચ્છા ઉત્પન્ન જ ન થવી એને તપ કહ્યું છે. અને ઈચ્છા ઉત્પન્ન ક્યારે ન થાય? કે પોતાના સ્વરૂપને વિશે રહે, સંવરની દશામાં રહે ત્યારે ઈચ્છા ઉત્પન્ન ન થાય. અને ઈચ્છા ઉત્પન્ન નથી થતી તો આશ્રવ થતા નથી. સંવરની દશા છે અને એ વખતે પૂર્વના કર્મના ઉદય જે છે એ આવ્યા છે એટલે એની નિર્જરા થઈ રહી છે અને ઘણી નિર્જરા થઈ રહી છે અને નવા કર્મ બંધાતા નથી. એમ સાચા અર્થમાં નિર્જરા થાય છે અને એમ કર્મ ઘટે છે. એમ કર્મ ઘટે છે. એ રીતે કર્મ ઉપર વિજય મેળવે છે. પોતાના વીર્યને વિશેષે પ્રેરે, સ્વભાવ સન્મુખ કરે અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં ને એમાં જ ઠરવાનો પુરુષાર્થ ઉપાડે ત્યારે આપોઆપ એ અંતરંગ તપ બાહ્ય તપ સહિત હોય જ છે અને એમ એને નિર્જરા થાય છે. એમ એ કર્મ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. મહાવીર સ્વામી ભગવાનના અહીંયા 5 નામ કયા છે ને: વીર, વર્ધમાન, સન્મતિનાથ, અતિવીર અને મહાવીર. અને એ બધા નામના કારણો પણ આપણે જાણીએ છીએ. પ્રથમાનું યુગમાં મહાવીર સ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચીએ તો આ બધા નામોના કારણો વગેરે પણ આપણને સમજાય છે. પણ નામ સાથે શું છે? પ્રભુએ જે પદ પ્રાપ્ત કરી લીધું એની વાત કરો ને. અહીંયા તો એની વાત કરવી છે. એવા એ મહાદેવાદિદેવ છે
છેલ્લા તીર્થના નાથ છે. 24મા તીર્થંકર છે ને, તીર્થના કરનાર તીર્થંકર, તીર્થના નાથ છે ભગવાન મહાવીર. તીર્થોની રક્ષા કરનાર, તીર્થોની એટલે આ જે મંદિરો બાંધ્યા છે ને એ તીર્થ છે, એમ તીર્થ નહીં પ્રભુ. તીર્થની રક્ષા કરનાર એટલે જે મોક્ષનો આખો માર્ગ છે એ પ્રગટ કર્યો છે એ તીર્થ છે. અને એ પ્રગટ કર્યો છે અને એ માર્ગ પોતે ખુલ્લો મૂકી દીધો છે, ગોપવ્યા વગર ખુલ્લો મૂકી દીધો છે. અને એને અનુસરનારા, એને આત્મસાત કરનારા ઘણા જીવો છે, ગણધર આદિ છે. એ બધા દ્વારા એની પ્રભાવના થઈ રહી છે. એટલે એમ એ તીર્થની રક્ષા કરનારા છે. ભગવાન મહાવીર પ્રાપ્ત ધર્મની તીર્થની રક્ષા કરનારા છે અને અપ્રાપ્તને મેળવી આપનારા છે. માટે તેઓ તીર્થનાથ છે. તીર્થના રક્ષણ કરનારા છે. સાધુ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એ તીર્થ છે અને તેના ભગવાન નાથ છે. નાથ કોને કહીએ? કે જે પ્રાપ્ત છે તેને જાળવી રાખે, રક્ષણ કરે અને જે અપ્રાપ્ત છે તેને મેળવી આપે. મહાવીર સ્વામી ભગવાને આ કર્યું છે. એટલે વર્તમાનમાં આપણે એમ કહીએ છીએ કે મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે. છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં અહીંયા કહે છે કે 3 લોકના બધા સચરાચર દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા દેખવામાં સમર્થ એવા સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનથી ભગવાન સહિત છે. સચરાચર દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા દેખવામાં સમર્થ એવા સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનથી ભગવાન સહિત છે. ભગવાન 3 કાળ 3 લોકના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયમાં જાણવા દેખવાના સામર્થ્યથી સહિત છે. તેમને પ્રણમીને કહું છું. મુકુંદાચાર્ય ભગવાન કહે છે કે આવા ભગવાનને પ્રણામ કરીને, નમસ્કાર કરીને, નમીને, વંદન કરીને હું કહું છું. શું કહું છું? નિયમસાર કહું છું. આવા દેવાધિદેવ 3 લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માને હું પ્રણમીને આ નિયમસાર કહું છું. જો સમયસારમાં પહેલી ગાથામાં વંદિતું એમ લીધું હતું. એટલે કે અનંતા સિદ્ધોને હું મારા જ્ઞાનમાં સ્થાપું છું અને એ વંદિતું નામ વંદન છે. અર્થાત મારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોનો આદર કરું છું, તેમને વંદન કરું છું. અને ત્યાં સાથે શ્રોતાઓને પણ એમ કહ્યું હતું કે હું મારા અને તમારા આત્મામાં, તમારા જ્ઞાનમાં, આત્મામાં કહેતા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપું છું અને તમે પણ તમારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપો. એ રીતે એ વાત ત્યાં લીધી હતી. નિયમસાર શબ્દ છે એમાં ઘણો અર્થ ભર્યો છે. તો અહીંયા એમ કહે છે કે નિયમ શબ્દનો વિચાર કરીએ તો નિયમ શબ્દ દ્વારા પહેલા તો એ વાતનો ખ્યાલ આવે છે કે જે કરવા યોગ્ય છે, જે પ્રયોજનભૂત છે, એટલે કે જે રત્નત્રય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર છે, એ નિયમ છે. એ નિયમ છે. વ્યવહારમાં આપણે કોઈ લોકો પૂછે કે કાંઈ તમારે નિયમ છે? કહે છે ને કે નિયમો હોય તો શેને માટેના નિયમો હોય છે? પોતાનું કાંઈક સારું કરવા માટેના નિયમો હોય છે. અહીંયા કહે છે કે પર્યાયમાં શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવું તે નિયમ છે. અને આ નિયમ ગુરુદેવ કહે છે કે લેવા જેવો છે. શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર પર્યાયમાં પ્રગટ કરવાનો નિયમ લેવા જેવો છે. તો ઘણા નિયમો આપણે લીધા છે, પણ આ નિયમ નથી લીધો કે હું સમ્યક દર્શન પ્રગટ કરીને જ જઈશ. એવો નિયમ કેમ નથી લેતા? ડર લાગે છે? અરે ભાઈ, નિયમ લે તો ખરો તું, એકવાર લઈને તો જો કે આ જીવનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નો પુરુષાર્થ ઉપાડવો છે તો ઉપાડવો જ છે. સમ્યક દર્શન પ્રગટ કરીને જ જીવન પૂરું કરવું છે.
પછી જુઓ કેવો પુરુષાર્થ ઉપડે છે. આ નિયમ લેવા જેવો છે. ગુરુદેવ કહે છે આ નિયમ લેવા જેવો છે ભાઈ. પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને નિયમમાં લેવો અર્થાત તેને શ્રદ્ધાનમાં લેવો, જ્ઞાનમાં લેવો અને આચરણમાં લેવો એ નિયમ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે. એ પ્રયોજનભૂત છે. એ રત્નત્રય છે. અને આ જ નિયમ લેવા જેવો છે. આ ધર્મ છે, આ માર્ગ છે. એ જ સ્વીકારવા જેવો છે, એ જ આદરણીય છે. બીજું કાંઈ કરવા જેવું નથી. સાર પદનો અર્થ કે છે સાર, નિયમ સાર, અને સારનો પદ શબ્દનો એ પદનો અર્થ કરતા કહે છે કે શુદ્ધ, જે શુદ્ધ છે તે, સારભૂત છે તે, જે એનું એસેન્સ છે તે, આપણે એમ કહીએ ને એસેન્સ છે તે. સાર પદનો અર્થ કહે છે નિયમ સાર. એમાં સાર છે ને નિયમનો સાર, નિયમનો સાર એમ કહેતા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. ભગવાન આત્મા કે જે પૂર્ણ આનંદ ઘન સ્વરૂપે અસ્થિ છે. ભગવાન આત્મા હોવાપણે છે ને, પૂર્ણ આનંદ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, નિર્મળતા સ્વરૂપે, સત્તા સ્વરૂપે, શુદ્ધતા સ્વરૂપે, સુખ સ્વરૂપે, ચેતના સ્વરૂપે એ છે ને, એનું હોવાપણું છે ને, એ અસ્થિ છે ને. ભગવાન આત્મા જે પૂર્ણ આનંદ ઘન સ્વરૂપે અસ્થિ છે, સત્તા છે, તેની અંતર્મુખ થઈને પ્રતીતિ કરવી. કેવી રીતે પ્રતીતિ કરવી એ પણ સમજાવી દીધું છે. અંતર્મુખ થઈને પ્રતીતિ કરવી. પહેલા દ્રઢ નિર્ણય કરવો અને પછી પોતાના ઉપયોગ બહારમાં ફરી રહ્યા છે એને સ્વ તરફ વાળીને અંતર્મુખ થઈને પોતાનો અનુભવ કરવો, સ્વાનુભૂતિ કરવી, સ્વનો અનુભવ કરવો. તેનું અંતર્મુખાકાર સ્વસંવેદનપૂર્વક જ્ઞાન કરવું અને તેમાં જ સ્થિરતા, લીનતા રૂપ આચરણ કરવું તે નિયમ છે. તે નિયમને સાર કેમ કહ્યો? કેમ કે અહીં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહેવું છે. શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ અહીંયા કહેવું છે ને, એટલે નિયમનો સાર કહ્યો છે. નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે એ સાર પદ જોડતા શુદ્ધ રત્નત્રય. શુદ્ધ રત્નત્રય, શુદ્ધ રત્નત્રય તો એને પ્રાપ્ત કરીએ ત્યારે કહેવાય ને. શુદ્ધ રત્નત્રય તો જેને એ પ્રાપ્ત થયું છે એને છે ને. જેને પ્રાપ્ત નથી થયું એને તો વાતો છે, બીજું શું છે ભાઈ? એ કઈ વિકલ્પ નથી, એ તો અનુભવની ચીજ છે. જેને એ અનુભવમાં આવ્યું છે એને એ શુદ્ધ રત્નત્રય છે. એટલે એમાં બીજું કાંઈ સમાતું નથી. અરે એમાં વ્યવહાર રત્નત્રય પણ સમાતો નથી. જે શુદ્ધભાવ છે એ પણ શુદ્ધ રત્નત્રયમાં નથી. શુદ્ધ રત્નત્રય તો સ્વાનુભૂતિ છે, સ્વાનુભૂતિ રૂપ શુદ્ધ રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એ રૂપે જેટલી ક્ષણો માટે રહેશે એવું નિશ્ચય ચારિત્ર. નિશ્ચયથી સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક જ્ઞાન, નિશ્ચયથી સમ્યક ચારિત્ર એ શુદ્ધ રત્નત્રય છે. અને જેને એ પ્રાપ્ત કર્યું છે, એટલે જેને એવી અનુભૂતિ થઈ છે એને એ છે. અને એવા શુદ્ધ રત્નત્રયની અંદર કોઈ શુભ ભાવ સમાતો નથી, કોઈ શુભ ભાવ એ વખતે હોતો નથી. એટલે એ કહે છે કે એમાં વ્યવહાર રત્નત્રય સમાય નહીં. એમાં વ્યવહાર રત્નત્રય સમાય નહીં. જે શુભભાવ રૂપ છે એવો વ્યવહાર રત્નત્રય શુદ્ધ રત્નત્રયમાં સમાતો નથી. અર્થાત એમાં વ્યવહાર રત્નત્રયનો નિષેધ છે એમ કહેવું છે. ભગવાન આત્માનો અનુભવ થતો હોય ને પોતે અદ્વૈતપણે પોતાને અનુભવતો હોય, બેપણું રહ્યું નથી. પોતે પોતાનું જ્ઞાન કરે છે તેમાં પોતે પોતાનું જ્ઞાન કરે છે, એમાં જ્ઞાન કરવા વાળી પર્યાય છે, અને પોતે જુદો એમ પણ રહેતું નથી. એક અભેદનું લક્ષ કરતા એ પોતે એ ભાવે પરિણમી જાય છે. એવી એ ઉત્કૃષ્ટ દશા છે, આનંદની દશા છે. એમાં આનંદનું વેદન છે. એની અહીંયા તો વાત કરવી છે. એ રત્નત્રય, એ શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ અહીંયા તો સમજાવવું છે. એવા શુદ્ધ રત્નત્રયની અંદર વ્યવહાર રત્નત્રય હોતો નથી. એટલે એમ એ નિષેધ છે.
સાથે રહ્યો છે એ તો બહારની વાત થઈ ગઈ પ્રભુ. એ તો બહારમાં આવે છે તો એના સ્વભાવ એ વખતે જે રહ્યા છે એને એમ કહેવામાં આવે કે આવા જ્ઞાનીને જે સ્વભાવ છે એ બાકી રહેલા જે સ્વભાવ છે એ વ્યવહાર રત્નત્રય છે. પણ કાંઈ એ શુદ્ધ રત્નત્રયની અંદર સમાતા નથી. સ્વભાવ શુદ્ધ રત્નત્રયની અંદર સમાતા નથી. અનુભવની ચીજ અનુભવના કાળે જે અનુભવમાં આવ્યું છે એને શબ્દોમાં ક્યાંથી વર્ણવી શકાય પ્રભુ? કોણ શબ્દોમાં વર્ણવે? ગુરુદેવે આટલું શબ્દોમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે એને પકડવાનો પ્રયત્ન નથી કરતા. નક્કામાંના લાંબા એના વિધાનો કર્યા કરીએ છીએ. આમથી આમ ને આમથી આમ વાતોના વડામાં રહી જઈએ છીએ. જે વાત ગુરુદેવે કરી છે, જે અનુભવની વાત કરી છે એને પકડવાની છે અને પછી એમ પ્રયોગ કરવાનો છે, એમ પરિણમી જવાનું છે. એવો તો પુરુષાર્થ આપણે ઉપાડતા જ નથી. અહીંયા કહે છે કે તે નિયમને સાર કેમ કહ્યો? તો કહે છે કે કેમ કે અહીં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહેવું છે. નિયમ એટલે રત્નત્રય અને સાર પદ જોડતા તે શુદ્ધ રત્નત્રય, એમાં વ્યવહાર રત્નત્રય સમાય નહીં, અર્થાત એમાં વ્યવહાર રત્નત્રયનો નિષેધ છે એમ કહેવું છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાન આનંદ ચિદાનંદ સ્વભાવ છે. એવા ભગવાન આત્માના આશ્રય નિજ પરમાત્મા સ્વરૂપ પોતાના ધ્રુવના આશ્રય એવો આશ્રય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. તેના આશ્રય સ્વ આશ્રય પ્રગટ જે સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર તે શુદ્ધ રત્નત્રય છે અને તેની જ અહીં વાત કહેવી છે. કહે છે કે તેની જ અહીં વાત કહેવી છે. જો ગુરુદેવે એકાંત કર્યું છે અહીંયા, તેની જ અહીં વાત કહેવી છે. પછી ભલે વ્યવહાર અંદર સમજાવશે, પણ વાત તો તેની કરવી છે, શુદ્ધ રત્નત્રયની વાત કરવી છે. સ્વના આશ્રય પ્રગટ થતા શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર શુદ્ધ રત્નત્રય એની વાત કરવી છે. અને એવા માર્ગને સમજ્યા વિના જીવો બિચારા અનંત કાળથી દુઃખમાં આકુરતામાં શેકાઈ રહ્યા છે. અહીંયા આગળ પાના નંબર 21 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે શુદ્ધ. નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે શુદ્ધ. એટલે કે શુદ્ધ રત્નત્રયને અહીં નિયમ સાર કહે છે. જ્યારે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, એ બધી ભેદરૂપ શ્રદ્ધા જે છે એ આદિરૂપ જે વ્યવહાર રત્નત્રય છે તે તો અશુદ્ધ રત્નત્રય છે, બાહ્ય રત્નત્રય છે, ભેદ રત્નત્રય છે. એને વ્યવહાર રત્નત્રય કહો, અશુદ્ધ રત્નત્રય કહો, બાહ્ય રત્નત્રય કહો કે ભેદ રત્નત્રય કહો, અને એવા બીજા નામ દ્રવ્ય સંગ્રહમાં આવે છે એના વિશે. અહીં તો મુનિવર ભગવંત કહે છે કે અમે તો શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ નિજ આત્માના જેમાં દર્શન જ્ઞાન થાય એટલે કે સાક્ષાત્કાર થાય અને અનાકુળ આનંદનો રસ નીપજે, અલૌકિક આનંદનો અનુભવ થાય એવા શુદ્ધ રત્નત્રય, શુદ્ધ દર્શન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ચારિત્રને કહેવા માંગીએ છીએ. આત્મા પોતે સચિદાનંદ પરમાત્મા છે. સચ્ચિદાનંદ પરમાત્મા છે. હોવા પણ છે ને આનંદ અને જ્ઞાન રૂપે એ પરમાત્મા સ્વરૂપ દશામાં પડ્યો છે. અંદરમાં પરમાત્મા સ્વરૂપ જ છે, પણ એનું લક્ષ કરે તો એને જણાય ને કે પોતે પરમાત્મા સ્વરૂપ છે. એને તો રાગની એકતા આડે એને ઢાંકી દીધો છે. એના દર્શન એને થયા જ નથી. રાગમાં ને રાગમાં એ રાચી રહ્યો છે. એના દર્શન તો નિજ સ્વભાવના એકત્વ વડે થાય છે. તો અહીંયા માર્ગ બતાવ્યો છે ગુરુદેવે. ગુરુદેવ જ્યારે પ્રવચન આપતા હોય ને ત્યારે એક એક લીટી એવી મહત્વની આવી જાય છે કે જો એનું આપણે લક્ષ ન કરીએ અને ચૂકી જઈએ તો ઘણું બધું ગુમાવવાનું થાય. તો અહીંયા પણ આ લીટી મહત્વની છે. પહેલા એમ કહ્યું કે આત્મા પોતે સચ્ચિદાનંદ પરમાત્મા છે,
પણ રાગની એકતા વડે અજ્ઞાનીને એના દર્શન થતા નથી. અને પછી કહે છે, શું કહ્યું કે એના દર્શન તો નિજ સ્વભાવના એકત્વ વડે થાય છે. એટલે શું એનો અર્થ? પોતાના સ્વભાવનું એકત્વ કરવું, નિજ સ્વભાવનું એકત્વ. આ જીવ શેની સાથે એકત્વ કરીને રહ્યો છે? આ જીવ શેની સાથે એકત્વ કરીને રહ્યો છે? આ પર પદાર્થો સાથે એકત્વ કરીને રહ્યો છે. આ શરીર છે એની સાથે એકત્વ કરીને રહ્યો છે. આ વર્તમાન પર્યાય છે, મનુષ્યની પર્યાય, એની સાથે એકત્વ કરીને રહ્યો છે. હું રમેશ મનુષ્ય, આ એકત્વ એનું છે. એને ઊંઘમાંથી ઉઠાડો તો એને રમેશ પણ જતું નથી. કોઈ એ ઊંઘી ગયો છે, પર નિદ્રામાં છે, કોઈ બૂમ પાડે છે રમેશ, તો રમેશ થઈને જાગે છે. એ મનુષ્ય પણ એનું ક્યારેય જતું નથી. એ મનુષ્ય તરીકે એટલે વર્તમાન જે પર્યાય છે, જે ગતિ છે, અને આ શરીર, જે શરીર સાથે એ રહ્યો છે, એની સાથે એને એકત્વપણું છે. કેટલું બધું દૃઢ એકત્વપણું એની સાથે થઈ ગયું છે એને, કે એના સિવાય પોતાનું સ્વરૂપ બીજી રીતે કલ્પી પણ શકતો નથી. આ શરીર સિવાય, આ મનુષ્યની ગતિ સિવાય એ પોતાનું સ્વરૂપ બીજી રીતે એ કલ્પી પણ શકતો નથી. કેટલું એકત્વ આ શરીર સાથે ને આ ગતિ સાથે એને કેટલું એકત્વ છે. એ એકત્વને ટાળવું હોય તો બીજી કોઈ રીત નથી. પોતાના નિજ સ્વભાવનો વિચાર કરીને, પાકો નિર્ણય કરીને, આગમને યુક્તિ દ્વારા પોતે આમ જ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ વાતને બરાબર પકડીને પોતાનો સ્વભાવ કેવો છે, પોતાનામાં કેવા ગુણ છે, આ બધાનો અભ્યાસ કરીને પછી હું આ જ છું એવો નિર્ણય કરવો પડશે. અને એ નિર્ણય થયા પછીથી એની સાથે એને એકત્વ કરવાનું છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, આવો નિર્ણય થવો જોઈએ. અનંત ગુણોનો પિંડ હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. એકમાત્ર જ્ઞાન જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. ઓમકાર સ્વરૂપ છું. એની એટલી બધી દ્રઢતા કરી અને પછી એની સાથે એકત્વ કરવાનું છે. નિજ સ્વભાવના એકત્વ વડે પોતાના સ્વરૂપના દર્શન થાય છે. બીજી કોઈ રીત નથી. પ્રભુ કહે છે કે એના દર્શન તો નિજ સ્વભાવના એકત્વ વડે થાય છે. જેવા ગુણ છે એવો એનો સ્વભાવ છે, અને એ સ્વભાવ જ્ઞાન માત્ર સ્વભાવ છે. તો એવા સ્વભાવ સાથે, જ્ઞાન માત્ર સાથે પોતાનું એકત્વ પણ થાય. હું એટલે જ્ઞાન માત્ર, હું એટલે જ્ઞાન માત્ર, હું એટલે જ્ઞાન માત્ર. એવું એકત્વ પણ થાય તો પોતાના સ્વરૂપના દર્શન થાય. બીજી કોઈ રીત નથી ભાઈ. શુદ્ધ સ્વભાવનું એકત્વ થઈ શુદ્ધ રત્નત્રય પ્રગટે છે, અને તે અભ્યંતર મોક્ષનો માર્ગ છે. તે અભ્યંતર મોક્ષનો માર્ગ છે. આ જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. જો ગુરુદેવે તો દરેક વખતે સમ્યક દર્શન પ્રગટ કરવાની રીત બતાવી છે. સમયસારમાં પણ કેટલીય વખત બતાવી છે. અહીંયા પણ શરૂઆતમાં પહેલી જ ગાથામાં આ રીત બતાવી દીધી. જેને સમજવું હોય એ સાનમાં સમજી જાય એવી આ તો વાત, અદભુત વાત કરી દીધી છે. નિજ સ્વભાવમાં એકત્વ, શુદ્ધ સ્વભાવનું એકત્વ થઈ શુદ્ધ રત્નત્રય પ્રગટે છે, અને તે અભ્યંતર મોક્ષનો માર્ગ છે. આવી ઊંચી વાત ચાલતી હતી ત્યારે પેલા વ્યવહારના રશિયાએ ફરી એવો જ નકામો પ્રશ્ન પૂછી નાખ્યો, પણ આમાં વ્યવહારના ભેદોનું પણ વર્ણન છે ને. અરે ભાઈ, દરેક શાસ્ત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે બધી અપેક્ષાથી બધી વાત એમાં કહેવામાં આવે છે. એમાં બધી જ વાત કરવામાં આવી હોય, અનેકાંત દ્વારા બધી જ વસ્તુ સમજાવવામાં આવી. આત્માનું સ્વરૂપ અનેકાંત છે તો પછી એને સમજાવવામાં પણ બધું જ આવ્યું હોય ને. પ્રમાણ જ્ઞાનને એમાં લેવામાં તો આવી જ હોય ને. એટલે ત્યાં વ્યવહાર અને નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવવામાં આવ્યું હોય. વ્યવહાર છે, નિમિત્ત છે, તે બધાનું જ્ઞાન કરાવવામાં આવ્યું હોય. પણ એથી શું? પોતે ભગવાન આત્મા અભેદ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એનું લક્ષ્ય કરતા, એની સાથે પોતાના સ્વભાવ સાથે એકત્વ કરતા જ એવા નિર્મળ પરિણામ થાય છે.
એ વાત તો મુખ્યપણે રહી જ જાય છે. ગમે તે શાસ્ત્ર હોય પણ એ વાત તો રહે જ છે. એટલે ભેદ પાડવા, ભેદ પાડીને કથન કરવા એ બધું તો શાસ્ત્રમાં હોય છે ને એ સમજાવવામાં આવે છે. કહે છે કે વ્યવહાર નિમિત્ત છે ને, પણ એ વ્યવહાર દ્વારા સમજાવવો તો છે અખંડ અભેદ એકાકાર આત્મા. આ વ્યવહાર જે કહ્યો એ ભેદ દ્વારા સમજાવવા માટે કહ્યો છે. ભેદ દ્વારા સમજાવવો છે આત્મા, આત્માનું મહાત્મ્ય લાવવું છે. અજ્ઞાનીને મહાત્મ્ય કેવી રીતે આવે તો એને એની ભાષામાં સમજાવવું પડે. સમયસારમાં પણ એમ કહ્યું ને. એટલે ભેદ દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. એટલે એ સમજાવ્યું એ વ્યવહારથી સમજાવ્યું છે. વ્યવહાર વિના સમજાવવું સી રીતે? કે તું અનંત ગુણનો પિંડ છો એમ કહ્યું એટલે વાત તો ભેદની થઈ ગઈ. એમ કહ્યું કે દ્રવ્ય ગુણ અને પર્યાય મળીને આત્મા છે એટલે વાત તો ભેદની થઈ ગઈ. પણ એ સમજાવવા માટે છે ભાઈ, સમજવા માટે છે. તને મહાત્મા આવે એટલા માટે, સમજાવવા માટે છે. 47 શક્તિના વર્ણન એક પછી એક કરવામાં આવ્યા હોય તો ક્રમમાં જ કરવામાં આવ્યા હોય ને. ભેદ તો હોય ને હોય ને. એટલે ભેદ વિના સમજાવવું કેવી રીતે? અભેદને સમજાવવા વાળો ભેદ છે. ભેદ દ્વારા અભેદને સમજાવવામાં આવે છે. એટલે વ્યવહાર દ્વારા નિશ્ચયને સમજાવવામાં આવે છે. જો જ્ઞાનના 5 ભેદ છે એવા ભેદ પાડવા એ વ્યવહાર છે. અને સમયસારમાં ગાથા 204માં પણ કહ્યું છે કે ભેદ અભેદને અભિનંદે છે. ભેદ અભેદને અભિનંદે છે. ભેદ દ્વારા અભેદનું જ્ઞાન કરાવવામાં આવે છે. એટલે કે એ વ્યવહાર દ્વારા અભેદને સમજાવવામાં આવે છે. પણ છેવટે તો સાથે એ પણ કહેવામાં આવે છે કે ભાઈ અભેદનું લક્ષ કરો. એટલે અભિનંદે છે એટલે શું? અભેદ છે એ જ આશ્રય કરવા લાયક છે. અભેદ છે એ જ આશ્રય કરવા લાયક છે. એ જ અભિનંદનીય છે. અને એ વાત કઈ કેવી રીતે? એ સમજાવ્યું કઈ રીતે? વ્યવહાર દ્વારા સમજાવ્યું. એટલે ભેદ છે તે અભેદને અભિનંદે છે. કેવળ જ્ઞાન સ્વભાવી આત્માના આશ્રય પ્રગટેલી નિર્મળ પર્યાય કે જે વધતી જાય છે. નિર્મળ પરિણામ થયા પછી પાછા નિર્મળ પરિણામ જ થાય છે ને, એમ પર્યાય વધતી જાય છે. કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા, કેવળ જ્ઞાન જેમને થયું છે એમની વાત નથી. કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા. કોનો આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી છે? બધાનો આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી છે. સર્વ સ્વભાવી જગતના બધા આત્મા છે. જે પ્રગટ કરે એ થાય. કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા એટલે મારો આત્મા, તમારો આત્મા, સૌનો આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો એવા કેવળ જ્ઞાન સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય, એવા નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, એવી નિર્મળ પર્યાય કે જે વધતી જાય છે. વારંવાર એ પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે એટલે એ પરિણામો વધતા જાય છે. જો એ પરિણામ એક સમય રહે છે, બીજા સમયે એવા ને એવા બીજા થાય છે, ત્રીજા સમયે એવા ને એવા ત્રીજા થાય છે. દરેક એક સમયના જ પરિણામ છે, છતાં એ વધતા જાય છે. તે અભેદપણાને સિદ્ધ કરે છે. એ પરિણામ કોને સિદ્ધ કરે છે? અભેદપણાને સિદ્ધ કરે છે. અભેદને અભિનંદે છે. એ ભેદને પ્રસિદ્ધ કરતી નથી. એના દ્વારા એમ નથી પ્રસિદ્ધ થતું કે એક પર્યાય છે એ ભેદરૂપ છે, એ સિદ્ધ નથી થતું. એ દ્વારા સિદ્ધ શું થાય છે કે આવું અભેદ છે. નિર્મળ પરિણામ દ્વારા શું સિદ્ધ થાય છે? નિર્મળ પરિણામ દ્વારા એ સિદ્ધ થાય છે કે પોતાનું સ્વરૂપ આવું અભેદ છે. એટલે એ અભેદને સિદ્ધ કરે છે. દરેક પરિણામ, વધતા જતા પરિણામ એ અભેદને સિદ્ધ કરે છે, અભેદને અભિનંદે છે. એ ભેદને પ્રસિદ્ધ નથી કરતા. ભલે નિર્મળ પર્યાય વૃદ્ધિગત થાય છે પણ તે અભેદને પ્રસિદ્ધ કરે છે. વૃદ્ધિગત થાય છે એટલે વધતી જાય છે, એક પછી ઘણી થતી જાય છે. એટલે ભેદ થયો ને, એમાંય ભેદ પડ્યો ને. પણ એ દ્વારા પ્રસિદ્ધિ શેની થાય છે? અભેદની પ્રસિદ્ધિ થાય છે. અભેદને પ્રસિદ્ધ કરે છે અને પોતાના સ્વરૂપને સિદ્ધ કરે છે, એકત્વને સિદ્ધ કરે છે. આત્માનું સ્વરૂપ કેવું છે? એકત્વ વિભક્ત.
સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવું આત્માનું સ્વરૂપ છે, એને એ સિદ્ધ કરે છે. અભેદને પ્રસિદ્ધ કરે છે, એકત્વને સિદ્ધ કરે છે. કેવી રીતે એકત્વને સિદ્ધ કરે છે? કે પોતાનું જે સ્વરૂપ છે તે એકત્વ વિભક્ત સ્વરૂપ છે, એટલે સ્વથી એને એકત્વ છે, પોતાને પોતાથી એકત્વપણું છે, પરથી એને વિભક્તપણું છે. એ વાતને સિદ્ધ કરે છે. એ વાત તો ભગવાનની વાણીમાં આવી છે, પણ એને એ સિદ્ધ કરે છે. તે કોણ સિદ્ધ કરે છે? એ નિર્મળ પરિણામો એને સિદ્ધ કરે છે. નિર્મળ પરિણામો દ્વારા એ વાત સિદ્ધ થાય છે. શું વાત છે ભાઈ? ગુરુદેવ કહે છે કે ઝીણી વાત છે. ભેદરૂપ વ્યવહાર પણ નિશ્ચય અભેદને સમજાવવા માટે છે. વિશે શું કહીએ? હજી ઘણો વિસ્તાર આવશે. ઘણી વાત, અદભુત વાત આમાં લીધી છે ગુરુદેવે. આવતી વખતે વધારે વાત લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત